લેવામાં જમાવટ છે, મોડું લેવામાં પણ સારું લેવો બધું. હા, જમાવટ ભાઈ નીકળ્યો ને થોડા ભેગો નથી. હવે આપણે નો કે સેટિસ્ફાઈડ ટચ ને હાથ ને ટચ થાય એવું રેડી છે ટેબલ નું. હા, પરોસો લાવ્યું ને. हाँ रोहित, नाइस है, गरम है, वॉर्म है ना तीन चार ओલું થાય પણ વેલેનું આવતું આવતા રહે. હા તો મેં હા ના ले को पहले नोट जाऊंगे तो जीवो माताजी નો કમ જાયું. આમ સીતારામ ને ગુડ મોર્નિંગ. આઈ હોપ કે બધા મજામાં છે. કોટા 5:10 થઈ ગયા. સન્ડે મોર્નિંગ છે, હાવ રિલેક્સ છે. મારો જોબ હતો તે રાતે 2:30 વાગે પાછો પૂગ્યો 2:30 ના અદાયરો તો હું વેગો તો બધા નિરાતે ઉઠ્યા. અટાણે બ્રેકફાસ્ટ જ કર્યો. મેં ચા પીધો ને સવિતા સાહિલ ની શીખ આવે એટલે લે કોકી એટલી શીખ નો આવે એવી રીતના મને કે સ્ટોપ કર તો એવું હે ને. સાહિલ રોહિત ની જરાક સવિતા ની ત્રણેય ની કોફ ને શરદી થઈ ગયા કે ઋતુ બદલે ને વિન્ટર આવે એટલે થોડુંક ચેન્જીસ થાય કે નહીં. જાકો સાહિલ ભાઈ ઉઠે ગયા નહીં સાહેબ થોડુંક થઈ ગઈ ને શરદી જેવું. Hello everyone, I'm from Sitaram. मैं जो एक थोड़ी थी हूँ. हाँ तो बस आ बाजू रोहित भाई आ गया. हेलो रोहित भाई. रोहित ने कॉफ नहीं से गो है ना. Hello everyone, I'm Sitaram. I hope બધા મજામાં છે. તો હા આજ સન્ડે છે ને હા હું ને સાહિલ ને મમ્મી ની બહુ સમજી છે. હું એકલો જ છે બાકી ડેડી એકલો તો હોપફુલી કે ડેડી રહી જાય. સ્પેશિયલી હું જાતો તો રોહિત ની ફરમાઈશ હતી કે બ્રેકફાસ્ટમાં ડેડી કે વણેલા ને પાટા ને એવું બધું ખાવું કે એને બહુ ભાવે. શરદી જેવું હોય તો આપણે વિટામિક્સ ને આ તેની ન ભાવે ને સન્ડે છે તો મોકે મોકે આપણે સુપરમાં નાશ જોડે તો ગરમ ગરમ એ પણ લઈ આવવા ને રોહિત ને પૂછીએ. સાહિલ ને તો ભાવે પણ સાહિલ ને એટલો જ મોટો ફેન નહીં એ ગાંઠિયાનો પણ અમારા રોહિત નહીં કે આ કોરા હે ને રોહિત ગાંઠિયા લેવાના. હા મને બહુ ગમે ગાંઠિયા બ્રેકફાસ્ટ હતું. ગરમ પાણી પીજે હમણાં ના કોરા મેડમ પણ ઉઠે ગયા. સીતારામ ને ગુડ મોર્નિંગ બધાયની ઉઠ્યા બધા વારા ફેરતા દાયરો. હા ને બસ સા પાણી ને હાલે ને બ્રેકફાસ્ટ આજ રામજાય ગરમ ગરમ ગાંઠિયા લેવા હમણાં તો લોંગ ટાઈમ થી નથી લઈ. અમે કે હું એક બાકી છે શરદી માં તમે ત્રણ નો વારો આવ્યો. ખબર જ પડી વારા ફેરતા રોહિત થી ચાલુ થયો તે વારો કઈઢો તે હારો દેવ એવું હે. મારો વારો નો આવે તો હા તું રેજા તો હારું નકર બેટની તો હાવ પાડે જ લીએ. હાસી વાત છે. એવું હે તો ને આનો કામ એકદમ નો ડીલ દુખે ને હવા ઋતુ ચેન્જ થઈ ને શરદી એકદમ આપણે હા ઇન્ડિયા જેવી શરદી નહીં કે હાલો ભાઈ શરદી જ છે ને હાવ નો તાવ આવે ને હાવ નો લાઈક કોરોના થઈ જાય એટલું બોડી દુખે હાવ એકદમ નું. તો એ તો ટાયા કઠોળ જો કે બિચારા બોલે નહીં પણ આપણે મોટા એ કીએ હા મોટા થાય તો ખબર પડે. હા એવું ઠંડીની શરૂઆત થઈ ને એક ફેરે તો વારો કાઢે સમર આવે કે વિન્ટર આવે ગમે ત્યારે એક ફેરે થાય જ. તો હાલો ટાઈમ એ થઈ ગયો તો હું લઈ આવા તો અમે સા પાણી સા બનાવો બનાવેલી. હા તો તું બનાવી મેં તો પેલ તો હાલો હું લઈ આવા ફટાફટ ને કરીએ જમાવટ વણેલા પાટા ગાંઠિયાની. વેતરની વાત કરીએ ને તો વેતર છે આવું કંઈક એવા જ રહેવાનું છે. બહુ જાજી આહા નહીં રાખવાની સનની ઘરાક લખેલી નીકળે. યસ્ટરડે હું તો આપણે ભૂગેલા સુપર સ્વીટ માર્ટમાં ચલો ફટાફટ ગાંઠિયા લઈ લઈએ એ પછી ઘેર ને ખાઈ હું પીએ ગો ભાઈ નીકળ્યો ને તો ફટાફટી કરતો હું તો ભેગો નીકળ્યો. તો લેવાઈ ગયા ગાંઠિયા જલેબી ને પાટા બધું લેવાઈ ગયું. બધું લીધું ને અડધી કલાકે વારો આવ્યો. ખબર નહીં કાંઈ ટેકનિકલી પ્રોબ્લેમ આવ્યો કે ટ્રાફિક એટલી થઈ ગઈ બધા ગાંઠિયા વાળા જોતા તો અડધી કલાકે વારો આવ્યો લઈ લીધું પડ્યું. હાલો ઘેર જાય ને ધીરે ધીરે દી પણ ઉગે માણા પણ ઉઠવા માંડ્યા. સન્ડે હતો ધીરે ધીરે શોપિંગમાં ના તે બધું. તો ચાલો ઘેર જાય જમાવટ કરીએ ગાંઠિયાની. તો ફાઇનલી ગાંઠિયા લઈને ઘેર પૂગી ગયો ને ગાંઠિયા લાગે કે બહુ વાર એટલે અડધી પૂણી કલાકની વાર લાગી. આગળ મેં કીધું હતું સવિતાના 2 ફેર ફોન આવે ગયા કે ઘણા કામ હોય મેં કે આથી તો તીન મણી કયો તો મારા રોહિતના 60 હરેગા હમણે 60 ભેરા ગાંઠિયા થવે તો હમણે તી કાગણી આવી છે. મેં કે હું તો ને આ લોટ બાંધીને વેલાણી થી તો કરે દે હું હતી મેં કે ના તું 1 કલાક ઉભે નાખો તો કે લે તું તો બહુ કે મોટી શેફ લાગે. મેં કે આ તાર કેમ આ ગાંઠિયા તા ઈવા નો બનાસ પણ બકી પણ બના કામ સલા વાલ્યા જાત પણ સારું ખાવું તો વાર લાગે કે ખબર ને એટલી વાર યુઝલી લાગે યુ યુતી ને ખબર ને લોટ બાંધેલો કે ન બાંધેલો
ઘર આવે હા તો હાલો હવે કરી લઈએ બ્રેકફાસ્ટ કે તમે બપોર બ્રેકફાસ્ટ ને બધું ભેગું એવું બધું ખાય ભેરું કામ લઈ હોય પણ લેવામાં જમાવટ છે મોડું લેવામાં પણ સારું લેવો બધું હા જમાવટ છે તો આ કોણ ફાફડા આવે કે આમાં ઢોકરી છે તો ઢોકરી આવે કે ગરમા ગરમ ને રોહિતભાઈ આવે કે રોહિતભાઈ રેડી થઈ ગયો હે ને રોહિત લે રોહિત સા લેની નો તો એને દે દે વધારે ઘીની આ ભાવે એને આ ભાઈ હજે કઈક હતું ખાવું હતું ભૂલે લેવો કઈક ગરમા ગરમ જલેબી પણ મસ્ત છે રેડી છે ટેબલમાં હા પરોસો લાવ્યું ને હા રોહિત નાઈસ છે ગરમ છે વોમ છે આ કરજો ચટણી આવી મિરચા તો સ્પેશિયલ સન્ડે બ્રેકફાસ્ટ છે અમારો તો કરી લઈએ અસલનો હે ને હા તો આગળ એક કિસ્સો એવો બન્યો નથી હા આપણે નો કે સેટિસ્ફાઈ ટચ ને હાર્ટ ને ટચ થાય એવું કે હું આજે ઓલું બકાલું લઈને આવતો તો બધું આપણે ખેતરનું વ્લોગિંગ છે એ વ્લોગમાં નાખા કે એ પછીના વ્લોગમાં નાખા હું ટ્રાફિક લાઈટ ઉભો હતો તો એક છોકરો રેડિયો નાખતો હતો કે એ એટલી મોડી થયું કે આ મોણી બરકે કે બીજાની બરકે તો મેં કાંઈ જોયું કે પછી એના મમ્મી આવી કે અમે તમારા વિડીયા જોઈએ કે એવરી ડે કે તો તાતા કાં થયું એમાં તો બીજો છોકરો એક મોટો હતો એનાથી ધોડ્યો નખણી હો તો એની મમ્મીએ કપડે રાખ્યો એને તો મારે થઈ ગઈ ગ્રીન લાઇટ એટલે મારે જવું પડે એવું તો પછી હું જરા ખાઈ ને એટલે મને કહેતો થયું કે ના પાછું જવું ને એને મળ્યું એ છોકરાને મળ્યા મમ્મી કહું એ જો એટલે આપણું ઓલું કરતા હોય દેખે નહીં પણ આપણે ઓલું થતું હોય તો હું પાછો આખો રાઉન્ડ મારીને ગયો ને પાછા 5-7 મિનિટમાં એ હાલીને જતા હતા તો મેં ઊભો રાખી પાછી ગાડી ને છોકરાને અહીં કર્યું ત્યાંથી પાછો ધોળે આવ્યો તો એટલો હેપી થયો તો આપણે હા દિલથી સંતોષ થઈ જાય કે હાસી કામ કમાણી કામ છે તો એ જ છે મને તો દેખાણી સિરિયસલી ખોટું નથી બોલતો હા દિલથી વાત કરા ને આખું ફેમિલી એટલું હેપી થયું કે અમે આ જ રહીએ બાજુમાં જ રહીએ કે અમે ના જ રહીએ કંઈ કામ હોય તો કીજો ને આવજો ઘેર પણ કે એવરી ડે તમારા વિડીયા જોઈએ કે તો આવું હે આવું કંઈ કે અસલનું પોલ કહે કે આ કહે કે તે કહે કે નો ક્લિક થઈ જાય 1 મિનિટમાં કે ના પાછું જાઉં પાછું એને મેળવું કે હું જતો તો મારા આ રસ્તે જતો તો પાછો આખી ગાડી ફરે ને પાછો એના પાસે ગો ના મેં કહું આપણે એ બિસાડો છોકરો ધોડ્યો એકદમ મારે ગ્રીન લાઇટ થઈ પાછળ ગાડી હતી એ પ્રોબ્લેમ આવ્યો તો ચાલો થેન્ક યુ તમારો આભાર તમે મળ્યા તમને મળે બહુ આનંદ થયો પડે ગઈ હાંજ વોલીબોલમાં ભાગી ગયો મસ્ત મજા આવી રમવાની હમણાં ગોળ નહોતો તે 100 વીક થયા નહોતો ગયો કે હોલિડે આવીને પાછું ક્રિકેટ ચાલુ હતું એટલે ક્રિકેટમાં પછી હું ન જતો ક્રિકેટ ફેમિલી ટાઈમ સન્ડે આપવો જોઈએ તો એક દી રાખ્યું હતું સ્પોર્ટ તો ક્રિકેટ ફિનિશ થઈ ગયું તો વોલીબોલ ચાલુ સવિતા કહી છે એમાં કંઈક બોલ છે કે હા તારે ક્રિકેટ પૂરું કરીને વોલીબોલ ચાલુ થઈ ગયું પાછું ને આ કોરા બંને વ્યારાની એ વ્યારામાં મારા છે ઓર્ગેનિક દૂધી તો કાં પૂગ્યું હોય કામ નિયરલી સડવા આવી દૂધીનું એક આખડી નામની મણી વહેરો આઈને આવે કે જોવે ને એક પેણી ગોયલું કર્યું સેંખરી ઘટી ગયો ને પછી કે ઓ જે બટેટા સૈડા ને હતી કે મેં કે જોતા ખરી દૂધી હે એને ખબર ન પડ્યા દૂધી ને બટેટા એટલે ઝીણું કટિંગ કર્યું જવું મને શાક આપ્યું હતું તો મને બટેટા જેવું લાગ્યું ઠીક છે સોડી નહોતી ને એટલે મને બહુ સડેલ જોઈએ તો મેં કીધું સડેતા ગઈ પણ તારે બહુ સડેલ જોઈએ તો આ સાઈડ થી શાકવા દીધું તો કચો બટેટો કાસ તો ફર્સ્ટ ટાઈમ આજે આજે ખબર છે કે આ કન્ટ્રીમાં આપણી પહેલી ફરે સીધે ઓલામાંથી લેવન ખાતા હે નકર તો પછી દુકાન ની આવતી હોય જો કે ગાર્ડન નાનું એટલે ગાર્ડનમાં તો કઈ થાય નહીં ને રોહિતભાઈ આખો કંઈક આવ્યા કે ખોજમાં આવ્યા કેવાક નહીં એ મને થાય કે કંઈક ભૂખ લાગી લાગે નહીં ડિનર રેડી છે જોઈને કે આવું કે ખાવું પણ ડિનર રેડી છે બાપુ પછી ખાવું કે તો હાલો ડિનર થાય તો ડિનર કરી લઈએ ને પછી કાલે મંડે છે તો કાલે પછી બધાની જવાબદારી ચાલુ થાય હું જોબમાં આવ્યો જાય સવિતા જોબમાં આ બે બોયજી સ્કૂલી સાહેબ રોહિત ને બેટર થઈ ગયું સારું હે હા ને ફર્સ્ટ ડે તો નવરાત્રી ચાલુ થઈ જાય તો મેડા નવરાત્રીમાં ના જવાના હે તો અમે હા ના હાલે કે પહેલા નોરતે જાવું કે જીવો માતાજીનો હુકમ જાય હું બધા ને બહુ ની રોકાય એવું તો કે આ યર હે ને સ્કૂલ હોલિડે નતા આવતી કે બધી મજા આવતી હા હોલિડે આવતી પણ આ હી તા પાસા હવાઈ સ્કૂલ નહીં હે ના તી ઈ જરાક ઓલું થાય પણ વેલેરું આવતા રહે હા લે 11 વાગે ભાગે એ તો વાંધો ના આવે હા તો વીકેન્ડ આવી જાય થર્સડે ફ્રાઈડે ચાલુ થાય તા હા હાથ વાગે ચાલુ થઈ જાય એટલે 10:30 આવતા રહે તો હાલે બે ચાર રોટલી બની જાય તો ભૂખ એવી લાગી કે મેં હે ને સવારના ગાંઠિયા પર છે મેં બપોર લંચ નહોતો કર્યો ગાંઠિયાનો એવો ખાઈ લીધા કે લંચ કરવાની જરૂર ન પડે ખબર હે હા ચાલો કરી લે યાર